દાહોદમાં મંત્રી બચ્ચુ ખાબડના દીકરાઓને ત્યાર પછી ભરૂચની અંદર હીરાભાઈ જોટવાએ મનરેગા યોજનામાં કૌભાંડ આચર્યું હોવાના આરોપો એમના પર લાગ્યા એટલે પહેલા એમની અટકાયત કરવામાં આવી, ત્યાર પછી એમની ધરપકડ કરવામાં આવી, બીજા દિવસે એમના દીકરા સહિત અન્ય 3 લોકોની ધરપકડ કરવામાં આવી। હીરાભાઈ જોટવા પર આરોપ લાગ્યા છે 430 કામોની અંદર 7 કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર આચરવાના। અગાઉ પણ આ પહેલા પણ ચૈતર વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને માહિતી આપી હતી કે દાહોદની અંદર જે થયું એ કામમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેના નેતાઓની મિલીભગત છે। ભારતીય જનતા પાર્ટીના નેતા અને એના દીકરાઓ જો કૌભાંડ આચરી રહ્યા છે, રોડ પર એક પણ કાંકરી નાખ્યા વગર એ પૈસા પડાવી રહ્યા છે, એવું જ કામ એમાં હાથ હીરાભાઈ જોટવાનો પણ છે। એમની પણ જલારામ એન્ટરપ્રાઇઝ છે, એ પણ આવી રીતે મનરેગા યોજના હેઠળ કામ મેળવી, કોન્ટ્રાક્ટ મેળવી અને પછી લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી રહી છે। જે સામે આવ્યું છે માત્ર દેખાડા સ્વરૂપ છે, આ સિવાય કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર એમણે આચર્યો છે। હીરાભાઈ જોટવાની પણ પ્રતિક્રિયા સામે આવી જ્યારે એ પોલીસ કસ્ટડીમાં હતા અને ઊભા હતા। પત્રકારોએ સવાલ કર્યો કે શું છે આ? એમણે કહ્યું કે આ રાજકીય હાથો અને આ રાજકીય પ્રયાસ છે, રાજકીય દબાણ છે। સાથે એમણે કહ્યું કે સત્ય છે એ પરેશાન થઈ શકે, પરાજિત ન થઈ શકે। એમને હજુ પણ વિશ્વાસ છે કે એમના પર જે આરોપો લાગ્યા છે એ ખોટા સાબિત થશે। આરોપો લાગ્યા છે, તપાસ ચાલી રહી છે, જ્યાં સુધી એ તપાસ પૂર્ણ ન થાય, એના અંતે સત્ય સામે ન આવે ત્યાં સુધી એવું પણ ન કહી શકાય કે એ દોષિત છે અને ત્યાં સુધી એવું પણ ન કહી શકાય કે એ નિર્દોષ છે। એ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના કરસનદાસ બાપુ ભાદરકા એમની પ્રતિક્રિયા સામે આવી છે। આહિર સમાજને એ હીરાભાઈના સમર્થનમાં જાગૃત કરી રહ્યા હોય એ પ્રકારની આક્રમક વાતો એ કરી રહ્યા છે ને એ કહી રહ્યા છે કે કોણે કહ્યું કે આંશિક રીતે એ પોતે ગુનેગાર છે, એ દોષિત છે, તપાસ ચાલી રહી છે। બીજી ઘણી બધી વાતો આહિર સમાજને ઉદ્બોધીને એ કરી રહ્યા છે અને હીરાભાઈના સમર્થનમાં હોય એવી રીતે એ પોતાની વાત મૂકી રહ્યા છે। શું કહી રહ્યા છે કરસનદાસ બાપુ ભાદરકા, સાંભળીએ। હજુ આ ઘટનાની અંદર જેમ પહેલાં કહ્યું એમ તપાસ ચાલી રહી છે। કેટલા કરોડનો ભ્રષ્ટાચાર, કેટલા કરોડનું કૌભાંડ, કેટલા કરોડનો ગુનો આચર્યો છે, એ બધા કરતાં સૌથી મહત્ત્વની વાત એ છે કે હીરાભાઈ અને એમના દીકરા શું ખરેખર આમાં સંડોવાયેલા છે? જો એ સંડોવાયેલા છે તો એમને પણ સજા મળશે, કેમ કે ક્યારેય કોઈ સામાન્ય માણસ માટે જે આવે છે, છેવાડાના માનવી માટે જે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, એમાં જો કોઈ કટકી કરે છે ને એમાં જો કોઈ આવી રીતનું કૃત્ય કરે છે તો એમની સામે કાર્યવાહી થાય, એ સ્વાભાવિક છે। એ પછી ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે કોંગ્રેસના નેતા હોય। ચૈતર વસાવા કહી ચૂક્યા છે કે મનરેગા યોજનાના કૌભાંડોમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની મિલીભગત છે, પણ તપાસ અત્યારે ચાલી રહી છે। પોલીસની તપાસમાં શું સામે આવે છે, શું પુરાવાઓ મળી રહ્યા છે, એ જોવાનું બહુ જ મહત્વપૂર્ણ રહેશે। તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર। આજે એક એવી વાત લઈને આવ્યો છું, એમાં કદાચ કોઈને ગમે ન ગમે, પણ આહિરત્વને ચોક્કસ ગમશે। રાજકારણની જગ્યાએ, પાર્ટીઓની જગ્યાએ પણ એક બાળક બનીને મારા સમાજને એક સંદેશ આપવો છે અને એ સંદેશ જોટવા પરિવારની મુસીબતના અનુસંધાનમાં આપવો છે। મેં યુપીમાં કામ કરેલું છે, મેં બિહારમાં કામ કરેલું છે। ગુજરાતના યદુવંશીઓને 2 હાથ જોડીને વિનંતી કરવી છે કે આપણે બિહાર અને યુપીના યાદવોમાંથી કંઈક શીખવાની જરૂર છે અને એ શીખીશું તો ક્યાંક ને ક્યાંક કૃષ્ણનું કાનુડાનું મોરપીસ વધુ ચમકશે। યુપી બિહારમાં ઘણું બધું થાય છે, રાજકીય રીતે થાય છે, ધંધાકીય રીતે થાય છે, પર્સનલ વાંધાઓને લીધે થાય છે, પણ મેં જોયું છે જ્યારે બહારની મુસીબત આવે છે ને ત્યારે બધા એક થઈ જાય છે। એક એમને પાર્ટીઓના ચશ્મા, ધંધાઓના ચશ્મા, વ્યક્તિગત વાંધાઓના ચશ્મા સાઈડમાં કરીને બહારથી આવતી મુશ્કેલી સામે લડતા આવડે છે અને એટલા માટે યુપી બિહારના યાદવોનો ડંકો વાગે છે। મારે તમામ પાર્ટીઓના, તમામ બિઝનેસમાં રહેલા મારા યદુવંશી ભાઈઓને, ગુજરાતના આહિરોને વિનંતી કરવી છે કે આજે હીરાભાઈ જોટવા અને એનો પરિવાર મુસીબતમાં છે। આંશિક રીતે વાત થઈ શકે કે ભ્રષ્ટાચારની વાત છે, નક્કી કરનારું કોણ?
આંશિક રીતે વાત છે કે ખોટું કર્યું નક્કી કરનારું કોણ? એ કોર્ટ નક્કી કરશે. મારો વાંક હોય તો મને ગોળીઓ માર દ્યો, પણ આહિરનું બચ્ચું છું, મને ખોટે ખોટા છાંટાઓ નથી પોસાતા, અને એટલા માટે વ્યક્તિગત નુકસાન સહન કરીને મારા ભાઈઓને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. પાર્ટીની જગ્યાએ, ધંધો ધંધાની જગ્યાએ, વ્યક્તિગત વાંધાની જે હોય તો એની જગ્યાએ પણ આજે ક્યાંક ને ક્યાંક આપણો ભાઈ, આપણો વડીલ મુસીબતમાં છે. તો દરેક રાજકીય પક્ષના આગેવાનોને મારે વિનંતી કરવી છે, ચૂંટણી ટાઈમે જોઈ લેશું, લડી લઈએ, કોઈ ચિંતાનું કારણ નથી. ધંધા બાબતે વાંધો હોય તો પરસ્પર લડી લઈશું, જોઈ લેશું, કઈ વાંધો નથી. વ્યક્તિગત કઈ વાંધો હોય, પણ આહિરત્વ અને આહિરનું લોહી જો આપણી રગોમાં ફરતું હોય અને આપણો ભાઈ, આપણા સમાજનો સેવક ક્યાંક કોક મુસીબતમાં હોય તો આપણાથી યથા યોગ્ય એને મદદ કરવી એ તમારો ને મારો ધર્મ છે. આહિરત્વના ઇતિહાસમાં એ ક્યારેય નથી લખ્યું કે જૂના ચોપડાઓને આધારે કોઈ તકલીફમાં આવે તો જૂના ચોપડાઓને આધારે, એ તકલીફને આધારે જો આપણા ફેસ પર સ્માઇલ આવતી હોય તો રીથિંકિંગની જરૂર છે. એટલે બાપ કૃષ્ણની સાક્ષીમાં, ધર્મની સાક્ષીમાં બે હાથ જોડીને વિનંતી કરું છું. ભાજપ વાળા તમામ આગેવાનોને વિનંતી કરું છું, કોંગ્રેસ વાળા તમામ આગેવાનોને વિનંતી કરું છું, આમ આદમી પાર્ટીના દરેક આગેવાનોને વિનંતી કરું છું કે સાચું શું ખોટું શું એ કોર્ટ નક્કી કરશે. ખોટો આપણો ભાઈ ખોટો પુરવાર થાય તો બંધારણીય રીતે એને કંઈ પણ થાય એમાં તમને ને મને વાંધો ન હોય, પણ ખોટી રીતે વ્યક્તિગત પેલા માટે, વ્યક્તિગત છાંટા ઉડાડવા માટે જોજો આપણામાંથી જ ક્યાંક કોઈ ન કરવાનું કરતું હોય તો તમામ આહિર ભાઈઓને કહેવાનું છે કે યાદ રાખજો, સ્ટેજ ઉપરથી આપણે મોટી મોટી વાતો કરીએ છીએ, સ્ટેજ ઉપરથી સમાજને મોટા મોટા સંદેશાઓ આપીએ છીએ, સ્ટેજ ઉપરથી ઘણું બધું સમાજ હિતનું વાત કરીએ, સારી વાત છે, પણ મારું પાટે આવી ગયું એટલે હું બીજાનું ન વિચારું, હું જ સર્વે સર્વા છું અને બીજા બધાને ઓલવેજ મારા અંડરમાં રહેવું, આવું કૃષ્ણએ નથી શીખવાડ્યું, આવું ગીતાજીમાં આપણા બાપ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણએ નથી લખ્યું. એટલે બે હાથ જોડીને ફરીથી વિનંતી કરું છું કે જોટવા પરિવાર આજે મુસીબતમાં છે. એ મુસીબતમાં હું કોઈ પણ પાર્ટીમાં હોઉં, કોઈ પણ ધંધામાં હોઉં, કોઈ પણ સ્ટેજમાં હોઉં, એને મદદ કરવી ખૂબ જરૂરી છે. અને એક પણ પાર્ટી વાળો માણસ પોતાના સ્વાર્થ માટે જો આમાંથી આનંદ લેતો હોય તો મારે આહિર ભાઈઓને અને બહેનોને વિનંતી કરવી છે કે એવા લોકોને કહેજો કે તમારું રાજકારણ તમને મુબારક. આજે સમાજનો એક આગેવાન મુસીબતમાં છે અને એને જો તમે મદદ નહીં કરો તો ચૂંટણી ટાઈમે શરમાવા આવતા નહીં. આવો અવાજ યુવાનોએ ઉભો કરવાની જરૂર છે, આપણા તમામ આહિર ભાઈ બહેનોએ ઉભો કરવાની જરૂર છે. કારણ કે પૈડી ભોગવે, મારા પર પૈડી હું ભોગવું ને તમારા પર પૈડી તમે ભોગવો, એમાં બીજા લોકોને મજા આવી જાય છે, બીજા લોકો આપને હાથા બનાવે છે. ચૂંટણી આવે, દરેક પક્ષમાં આપણો ભાઈ આપણી બેન હોય, આપણા માટે ગૌરવની વાત છે. દરેક રાજનીતિમાં આપણો ભાઈ બહેન પોતપોતાની રીતે એની આવડત અને શક્તિ પ્રમાણે યોગ્ય સ્થાન મેળવે, સાચી વાત છે, હોવી જોઈએ, કરવું જોઈએ. પણ એનો મતલબ એ નથી કે મારા રાજકીય રોટલા, મારા ધંધાકીય રોટલા, મારા વ્યક્તિગત સ્વાર્થના રોટલા હું આવી મુસીબત ટાઈમે જો એના હલ કરતો હોઉં ને તો કરશન બાપુ ભાદરકાએ વિચારવું જોઈએ કે આહિરત્વમાં કઈ ખામી નથી ને. એટલે બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી આસપાસમાં સમાજના કોઈ પણ પક્ષના આગેવાન અને સામાજિક આગેવાન અને રાજકીય આગેવાન હોય તો એને ગ્રુપમાં જઈને કહો કે જો સાચું જો ખોટું જે કંઈ હશે એ કોર્ટ નક્કી કરશે, પણ અત્યારે મુઠ્ઠી બંધ કરીને સમાજના એ જોટવા પરિવારને મુસીબત ટાઈમે આપણાથી જે કંઈ થઈ શકે એ મદદ કરવી જોઈએ. આજ સુધી જે મોટા મોટા ગળાઓ ફાડીને મારું પાટે આવી ગયું એટલે આમ તેમ જે મોટી મોટી કરી છે, તો આ વ્યક્તિને પણ મદદ કરવી એ નાના મોટા તમામ આહીરોનો ધર્મ છે. આવો સૌ સાથે મળીને ધર્મ નિભાવીએ. રાજકારણ થશે મારા વાલા, ધંધો થશે મારા વાલા, વ્યક્તિગત વાંધા હશે તો સોલ્વ થશે મારા વાલા. એ આપણા વાઇડની અંદરનું છે,
આપણા ખેતરની અંદરનું છે, પણ આપણા સમાજના એ બોર્ડરની અંદર કોઈ બહારનું આવેલું ભૂંડ જો આપણા ખેતરને નુકસાન કરતું હોય તો એને ઓકાત બતાવવી, એના માટે ઘરે ઘરેથી નીકળી પડવું એ આહિરત્વ માટે તમારો ને મારો ધર્મ છે. આવો કૃષ્ણની સાક્ષીમાં રાજકારણ ભૂલી જઈએ, વ્યક્તિગત સ્વાર્થ ભૂલી જઈએ અને સમાજના આગેવાન પર આવી ગયેલી મુસીબતમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી જે મદદ થઈ શકે એ મદદ કરીએ અને કૃષ્ણને ખુશ કરીએ. મને આશા છે કે કંઈક હકારાત્મક થશે. સૌ સાથે મળીને આ પ્રશ્નને હલ કરીશું.